બધા ઋષિ મુનિઓ એની વચ્ચે આ આખી પ્રક્રિયાઓ જે પ્રારંભ થયો એની વચ્ચે માં અનસૂયા અને દુર્વાસાના પુત્ર આ લોકો કૈલાસ તરફ આવ્યા કે અમારે મહાદેવના લગ્નમાં સંમેલિત થવું છે. એટલે નારદજી એને રોક્યા દુર્વાસા કે માં ભલે જાય, તમે જવાનું રહેવા દો. દુર્વાસાને કીધું, ભાઈ કેમ? ભાઈ તમે દુર્વાસાને કીધું તમે ક્રોધ છે ને એ તમારા નાકના ટેરવા ઉપર રહે છે. અત્યારે ત્યાં આખું લગ્નનું વાતાવરણ છે. તમે જો કોકને ભૂલથી શ્રાપ દઈ દેશો ને તો ક્યાંક બધા ધંધે લાગી જશે. અને બીજું આ સ્વર્ગ હાથવેતમાં આવે છે ત્યાં ક્યાંક પાછું છેટું આવી જશે. એટલે દુર્વાસાએ કીધું તમે જરાય ચિંતા નહીં કરો, મેં મારી માને વચન આપ્યું છે કે હું કોઈ ક્રોધ નહીં કરું, એક પણ ક્રોધ આજે હું નથી કરવા. એ આવકારીને બોલાવ્યા. પણ દુર્વાસાની સાથે પેલા ઘણા બધા એની સાથે મસ્તી આદરી એમ એ બધા ભાંગની મસ્તી. હવે આ ભાંગ શબ્દ નથી, આવો શબ્દ શિવ મહાપુરાણમાં નથી. અહીંયા એમ છે કે પોતાની મસ્તીમાં બધા ઝૂમતા ઘણો. હવે આમાં કઈ મસ્તી એવું આમાં ભાંગ એડ કરવામાં, હકીકતમાં ભાંગનું આવું કોઈ નામકરણ એમ નથી. ભાંગની જ મસ્તી એવું નથી, પણ મસ્તીમાં મય છે. અને આ લોકો દુર્વાસા સાથે મજાક મસ્તી અને દુર્વ્યવહારનો જે ભાવ છે એવો આવે. અને દુર્વાસા એટલે કોની સાથે તો તમે ગમી હોય એની સાથે જરાક કાંઈ થાય એટલે ઊભા થઈ ગયા. દુર્વાસા એકદમ ગુસ્સે થઈ ગયા છે અને તરત શ્રાપ આપી દીધો છે કે આ વરાજા જેના માટે તમે મારું અપમાન કરો છો આનો સ્વીકાર જ નહીં થાય, આનો સ્વીકાર જ નહીં થાય લગ્નની ઉપર. આ સ્વરૂપની અંદર કોઈ સંજોગોમાં લગ્ન શક્ય નથી. એટલે વિષ્ણુ ભગવાને થેન્ક યુ કીધું દુર્વાસા મુનિને કે જે હું ઈચ્છતો તો એ તમે કરી આવ્યા છો. કારણ કે આ સ્વરૂપમાં ત્યારે ખબર હતી કે આ સ્વરૂપ મેનાવતી નહીં સ્વીકારી શકે. અને જો દુર્વાસા શ્રાપ ના આપે તો મહાદેવનું એ શુભ સ્વરૂપ તમે ને હું જોઈ ન શકીએ. એટલે દુર્વાસાના શ્રાપને કારણે મહાદેવે પોતાનું જે શુભ સ્વરૂપ છે આખું એને બદલે છે. અને દુનિયાનો સૌથી સુંદર દુર્લો જેને કહી શકાય વિષ્ણુ અને રામ કૃષ્ણ આ બધા હવે જેનો શણગાર વિષ્ણુ કરે અને વિષ્ણુ એને વરદાન અને મા પાર્વતીને વરદાન આપ્યું છે એટલે એની સાથે એને સહમતિ આપી છે કે દેવી મારા જેટલા પણ સ્વરૂપો બન્યા એના કરતાં પણ સુંદર સ્વરૂપ આજે હું એવી તમને વચન આપું છું ભાઈ તરીકે કે હું આનો શણગાર હું કરીશ. અને એનું સ્વરૂપ એવું હશે કે મારા બધા સ્વરૂપો ફીકા પડી જાય. તો વિચારો રામ કૃષ્ણ ફીકા પડી જાય એ સ્વરૂપો, એવું સુંદર સ્વરૂપ જે છે એનું સર્જન જે થાય એની નીવ છે એ દુર્વાસા મુનિએ રાખી દીધી. જો એને શ્રાપ ના આપ્યો તો આ મહાદેવ પોતાનું સ્વરૂપ ધારણ ન કરત. એટલે જે કંઈ પણ જીવનમાં આના ઉપરથી આ શિવ ઘટનાને સમજવાનું છે. જીવનમાં જે કંઈ પણ ઘટિત થાય છે તમારા અને મારા જીવનમાં શ્રાપની રીતે આવે છે. શેની રીતે આવે છે? શ્રાપની રીતે. પણ એ આગળ જઈને વરદાન સાબિત થાય છે. એટલે તમે એને હું આજે અહીં સ્વીકારશું. આજે આપણે બધા શિવ મહાપુરાણ અને શિવ વિવાહની અંદર આપણે સ્વીકાર કરશું કે તમારા ને મારા જીવનમાં આવેલી કોઈ પણ દુઃખની ક્ષણો છે ને એ સુખ માટે આવી છે. જો દુઃખી નહીં થાઓ તો સુખની અનુભૂતિ નહીં કરી શકો. આની એક સાવ સુંદર અને સાવ સાદી કલ્પના તમને કરાવું. ભર ઉનાળાની અંદર તમે શાકનો થેલો લઈને નીકળ્યા હો, શાકનો થેલો લઈને તમને રિક્ષા નથી મળતી અને તમે આવા ઉનાળામાં હલતે 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 ઘરે આવો, એ રિક્ષા એકે રિક્ષા ન મળે, ઘર સુધી પહોંચી જાઓ ત્યાં સુધી રિક્ષા તમને ન મળે અને પછી દરવાજો ખોલી થેલો રાખી અને પંખો ચાલુ કરો ત્યારે હાસ એ પંખાનું મહત્વ છે સાહેબ ત્યારે સમજાય. એ જ્યાં સુધી તડકો ન લાગે ત્યાં સુધી એ ઠંડીની અવસ્થા તમને નહીં સમજાય. એટલે જીવનમાં તડકો જરૂરી છે, દુઃખ જરૂરી છે. આનો સ્વીકાર કરતા શીખજો. જો દુઃખની અનુભૂતિ નહીં હોય ને સાહેબ તો સુખની અનુભૂતિ કરી નહીં શકીએ. એટલા માટે હંમેશા કીધું છે કે જ્યાં જ્યાં દુઃખ આવે ને ત્યાં થેન્ક યુ, એક જ શબ્દ બોલવાનો, થેન્ક યુ ભગવાન. તે જે કંઈ પણ આપ્યું છે એના એ મારા સારા માટે જ હોઈ શકે. અત્યારે મને ખબર નથી કે એ દુઃખ શું કામ આવ્યું છે, પણ એ પાછળ સુખ માટે કરીને જ અત્યારે દુઃખ આવ્યું હશે. બીજું, પાત્રતા ન હોય તો ટકશે નહીં. પાત્રતા નહીં હોય તો ટકશે નહીં. બરાબર છે? નળની અંદર તો પાણી અવિરત આવતું હોય પણ તમારી પાસે પાત્ર કેટલું છે એટલું પાણી તમારી પાસે ટકે.
વાટકો લઈને જાઓ તો વાટકો ભરાય, ડોલ લઈને જાઓ તો ડોલ ભરાય, બરાબર છે. અને ધારો કે મોટું ટબ લઈને જાઓ તો ટબ ભરાય. નળની અંદરથી તો પાણી અવિરત આવે છે. તમે શું લઈ જઈને ઊભા છો, તમારી પાત્રતા કેવી, એના ઉપર સુખનો આધાર રાખશે જીવન આખું તમારું. તો દુઃખ માટે સૌથી પહેલાં તમારે શું કરવું પડે? પાત્ર ઊંડું હોય, એને ટીંચાવવું પડે. એ ઘાટમાં છે ને થોડું અંદરની સાઈડમાં જાય, જેટલું એ ટીંચાય એટલું એ પહોળું થાય, એટલું એની અંદર પાણી ભરાય, એટલું સુખ એ શું કરી શકે? સાચવી શકે. તમારી પાસે જીવનની અંદર એ બધું જ મળી શકે જે તમને જોઈએ છે. મહાદેવની ભક્તિ કરતાં કરતાં તમને જે જોઈએ એ મળી શકે. ભાવ એટલો રાખજો કે એના માટે કરીને દુઃખનો સ્વીકાર તો કરવો જ રહ્યો. અને દુઃખ હોતું નથી, દુઃખ આપણે માનીએ છીએ, કારણ કે આપણા પ્રમાણે નથી થતું એટલે એ દુઃખ છે. બસ આટલું જ જીવનનો સંવાદ આની અંદર છે, સાર છે જે આપણે શીખવાનો છે. સપ્તઋષિઓ ગયા છે હિમાલયને ત્યાં, અને વિધિવત રીતે બરાબર છે, શંકર ભગવાનનું જે છે એમનું લગ્નનું જે કહેણ છે એ મા ભવાની તરફ, એટલે માતા પાર્વતી માટેનું એ મેનાવતી અને હિમાલયને સોંપવામાં આવ્યું છે. હિમાલય બહુ જ ખુશ છે કે મારા જમાતા જે છે એ ભગવાન શંકર શિવ હોય, જેનો જમાતા શિવ હોય એને શું દુઃખ હોય. આ પ્રસંગ છે જે મારે તમને આની અંદર કહેવા જેવો છે અને સમજવા જેવો છે. આ વાત શિવ મહાપુરાણની અંદર જે છે એ પૂર્ણ રીતે કહેલી છે, અને બહુ જવાબદારીથી વ્યાસપીઠ ઉપરથી હું તમને કહું છું. બધી જ બહેનો અને બધે જ પિતાને આ વાત સમજજો. થોડીક અઘરી છે પણ સમજજો. ભગવાન શંકરનું વરદાન છે, ભગવાન શંકરનું વરદાન છે, જેના ઘરે દીકરી અવતરી છે, જેના ઘરે દીકરી અવતરી છે એને ભગવાન શંકરનું વરદાન છે. જે મા બાપ કન્યાદાન આપે એને ફરીથી જન્મ લેવો પડતો નથી, એને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે, એને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. હવે ભગવાને જઈને, વિષ્ણુએ જઈને શંકરને કીધું છે કે ભાઈ હવે આનું નિરાકરણ શું? આ તો જે ભાવથી માં જગત જનની એનું દાન છે કન્યાનું, એ તમને આપી દે તો હિમાલયને તો મોક્ષ મળી જશે. તો હિમાલય જ નહીં રહે તો પછી પૃથ્વી જ અનબેલેન્સ થઈ જશે. ભગવાન કહે છે કે ભાઈ એક કામ કરો, તમારી વાત તો સાચી છે પણ હવે મેં તો સ્વીકાર કરી લીધો છે. હવે એક કામ કરો, હું કોઈમાં જાઓ હિમાલયને ત્યાં અને મારા અવગુણ કરો. મહાદેવ શું કહે છે? મારા અવગુણ કરો. જેટલા અવગુણ કરી શકો ને એટલા મારા અવગુણ બોલો ત્યાં. જો એના મનમાં સંશય રહી જાય, આ સાથે સમજજો કે દીકરીના મા બાપ કન્યાદાન કરે તો એને મોક્ષ મળી જાય, એને કોઈ જન્મ લેવો ન પડે. આ વરદાન છે. સાથે સાથે શરત છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય. શરત છે કે કોઈ સંશય ન રહેવો જોઈએ, કોઈ સંશય દીકરી પ્રત્યે કે જમાઈ પ્રત્યે હોવો જોઈએ નહીં. આ ભાવ સાથે જો એ મૂકે તો એને મોક્ષ મળે. હવે ભગવાન આ જે છટકબારી છે ને એનો ઉપયોગ કર્યો ભગવાને. એણે કીધું કે કામ કરો, કોઈને મોકલાવો અને હિમાલય અને મેનાવતીને મારા વિશેના જેટલા પણ અવગુણો છે એ બધા બોલો. બધા દેવો ગભરાણા કે ખાલી એક વખત ખાલી તમારા 2 અવગુણ બોલવા ગયા ત્યાં કામદેવ બળીને ભસ્મ થઈ ગયા. હવે આ ધંધો કરવા જેવો નથી એમ. એટલે બધાએ ના પાડી દીધી. એટલે મહાદેવને કીધું, એટલે છેલ્લે પાછો બહુ ચાલાક અને બહુ સુંદર વાક્ય બોલવાવાળા દેવગણ બધા. એટલે એણે શું કીધું ખબર છે? મહાદેવ તમારા અવગુણ કોણ ગાઈ શકે તમારા સિવાય, તમારા સિવાય. એટલે મહાદેવ પોતે સ્વીકાર્યું કે ઠીક છે હું જાઉં છું ચલો. એટલે એમણે પોતાનું સ્વરૂપ બદલાવ્યું, એક સાદા બ્રાહ્મણના સ્વરૂપે ગયા છે અને હિમાલય અને મેનાવતીને કહે છે કે તમારા ઘરમાં લગ્નની તમે તૈયારી કરો છો. દુલ્હો કેવો છે તમને ખબર છે? એ સાવ પાખંડી છે, આખો દિવસ ભસ્મ લગાડીને બેઠો છે, શમશાન એનું ઘર છે, તમે એવી જગ્યાએ દીકરી દેશો. આ બધું બોલવાનું ચાલુ કર્યું. મેનાવતી એકદમ ગભરાઈ ગયા કે આ નવું શું આવ્યું એમ. આવું કોઈ બ્રાહ્મણ દેવતા આવું બોલે છે, મારો જમાતા આવો છે, આમ કરીને ગભરાય છે. એ કોઈએ સમાચાર આપ્યા પાર્વતીજીને કે ભાઈ કોઈ બ્રાહ્મણ આવ્યા છે ને તમારા વિશે બોલે છે.
પાર્વતીજી જ્યાં એન્ટર થયા ને જોયા ભેગા ઓળખી ગયા કે આ મહાદેવ છે ને અહીંયા પહોંચી આવ્યા છે. એટલે પડદો છે એક પહેલાંના જમાનામાં સીધું દ્રશ્ય જોઈ ન શકે, લગ્ન નક્કી થયા પછી મળી ન શકાય. હવે અલગ વાત છે, એ પડદો છે. એ પડદાની સામે ઊભા રહી અને પાર્વતીજી કહે છે કે મહાદેવ શું જરૂર છે અહીંયા સુધી આવવાની, આ બધા ધંધા બંધ કરો, બરાબર? હું સમજું છું તમે શું કામ આવ્યા છો એમ. હું તમને અહીંથી આશ્વસ્ત કરું છું કે હું મારા પિતાને કહીશ કે તમારી જવાબદારીનું વહન પહેલે કરજો અને મોક્ષ પ્રાપ્ત નહીં કરતા. આ દીકરી છે. આ કોણ છે? દીકરી છે, જેના બાપનું મોક્ષ અટકાવી શકે, બરાબર છે? એમ કહી શકે કે બાપ તરીકે કે તમે જવાબદારી પહેલે વહન કરજો, મોક્ષ નહીં લેતા. તમે એના માટે કરીને આવા બધા રૂપ લઈને આવવાની જરૂર નથી, હું મારા બાપને પહેલેથી સમજાવી દઈશ. મહાદેવ આશ્વસ્ત થઈને ચાલ્યા ગયા છે. કોઈને ખબર નથી પાર્વતીજી સિવાય કે આ મહાદેવ હતા એમ. એટલા માટે કરીને જ્યારે આ વાત પાર્વતીજી ખુદ હિમાલયને કરે છે કે ભાઈ આ એટલા માટે આ મહાદેવ આવ્યા હતા, એમણે એટલા માટે જમાતા આવીને આવી વાત કરી ગયા, ત્યારે એણે કીધું કે તમને વરદાન છે કે તમે જે ક્ષણે તમે મારું કન્યાદાન કરો એ ક્ષણે તમે મોક્ષને પ્રાપ્ત કરશો. જો તમે મોક્ષને પ્રાપ્ત કરો તો આખી પૃથ્વી જે છે એ સંતુલિત ન રહે. એટલે મહાદેવ, એટલે એ વખતે હિમાલય અને મા મેનાવતીએ પાણી ગ્રહણ કરીને એમ કીધું છે કે અમે અમારી જવાબદારીનું વહન કરશું, અમે મોક્ષનું જે છે એને ત્યાગ કરીએ છીએ. આ મા બાપ હોય છે દીકરીના, જે પોતાની દીકરીના સુખ માટે મોક્ષ છોડી દે છે. સાહેબ, તમે આના વિશે શું કહી શકો? તમે મા બાપ વિશે તમે કેટલું અને કેવી રીતે એની ભાવનાઓને તમે સમજી શકશો? આવા તો અગણિત પ્રસંગો છે દીકરીના મા બાપ તરીકે. આપણે ચલો તમે ને હું આપણે ધીરે ધીરે હવે પ્રવેશ કરીએ એ સુંદર લગ્નની અંદર, એ સુંદર લગ્ન વિવાહમાં, એક લગ્નના માહોલની અંદર આપણે બધા પ્રવેશીએ ધીરે ધીરે કરીને. આ બધી જ જે પરંપરાગત જે કંઈ વાતો હતી બધી થતી ગઈ. હિમાલયને ત્યાં બધી જ વસ્તુઓ કહેવાતી ગઈ. બધું જ ધીરે થાળે પડતું ગયું, બરાબર છે? અને મેનાવતી અને હિમાલય પૂર્ણપણે તૈયાર થયા છે શિવને જાનને આવકાર માટે, બરાબર છે? તો આવો આપણે હવે આ માહોલમાં હવે આપણે પ્રવેશીએ. એનાથી પહેલાં જે કંઈ બે શબ્દ છે દિલેનભાઈ તમને જે કંઈ જાણ કરવા માંગે છે એ આપને કહે છે. પરંતુ આ પૂર્ણ થયા પછી એક સુંદર માહોલમાં દરેક બેઠેલી મારી અહીં બહેન છે ને, જે એનો દીકરો કે દીકરી જે છે ને અત્યારે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ ભાવ સાથે તમે અહીંયા બધા બેસજો. હું અહીંથી તમારી સામે બેઠેલો આ માણસ, વ્યક્તિ બિલકુલ તમારા જેવો જ, અને આ ભાવ સાથે હું અહીં શરૂ કરીશ મારા જીવનનું આ જ લગ્નનું, મારી દીકરીનું જે કંઈ પ્રસંગ છે, બરાબર છે? જેના મોક્ષ અર્થે મેં આ કથા કહેવાનું અત્યારે મેં સ્વીકાર્યું છે, બરાબર છે? એ જ ભાવ સાથે હું અહીં બેસીશ કે હું પણ દીકરીનો બાપ છું. અત્યારે હું એને શરૂ કરીશ મારી યાત્રા તમારી સાથે. મારી સાથે રહેજો બધા એક બાપ તરીકે. હાથ જોડીને વિનંતી. પહેલે આપણે જે કંઈ છે થોડો પ્રસંગ લઈ લઈ, પછી આપણે શરૂ કરીએ. તમારી સમક્ષ લગ્નનું એક દ્રશ્ય, જેની અંદર જાન, દીકરી એટલે કે પાર્વતીજી, મહાદેવ, આ બધું તમારી સામે એક મૂર્તિવંત રીતે રજૂ થવા જઈ રહ્યું છે. એટલે હું તમને કહું છું કે મારી સાથે તમે પણ સાદર આમંત્રિત છો એ લગ્નની અંદર, જેમાં તમારો પોતાનો દીકરો કે દીકરી જે છે એ લગ્નની અંદર પ્રવેશે છે. મારા કે મારા દીકરા કે દીકરી તરીકે બધા પ્રવેશે છે આ ભાવ સાથે. પરંતુ એક નમ્ર વિનંતી છે, તમે જ્યાં છો ત્યાં રહેજો. તમે ભાવ છે ને એક તમારો ભાવ જગાડજો. તમે પોતે જાગીને ક્યાંય દોડવા નહીં બનતા. અધરવાઇઝ જે એક આખું દ્રશ્ય શરૂ થવા જઈ રહ્યું છે શિવ વિવાહનું, એની અંદર આપણે બધા કંઈક અવ્યવસ્થા ન થઈ જાય. એટલે તમે જ્યાં છો ત્યાં બધું જ દેખાશે તમને. સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે શિવ વિવાહના લગ્નનો આખો સુંદર પ્રસંગ. અને ધીરે ધીરે જેમ મેં તમને વાત કરી હતી એ પ્રમાણે, બરાબર છે, બધા દેવો જે છે એક પછી એક તૈયાર થઈ અને સુંદર રથોની અંદર આવતા ગયા. ધીમે બધા પોતપોતાના રથોમાં આગળ નીકળતા ગયા. ત્યાં એક ગૃહિણી નહીં, એ માં ભવાની છે.
એ જગદંબા જગતજનની તમારી ને મારી માં છે. અનેક સ્વરૂપો, 9 સ્વરૂપો કાલે તમે જેના જોયા છે એ નવદુર્ગા જ્યારે એક સુકન્યા થઈ, એક ગૃહિણી તરીકે પોતાના જીવનની શરૂઆત કરવા પ્રવૃત્તિ હોય. મહાદેવ પધારી રહ્યા છે, એની સાથે સાથે એમની સેના છે. ધીરે ધીરે એના મહાદેવ જે છે એની જાન જે છે આવી રહી છે. અને મહાદેવની જાન કઈ રીતે આવે તમે ને હું બધા જાણીએ છીએ. મહાદેવની જાન કઈ રીતે આવે? કોઈ બોલશે? એ આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી જાન શિવ. નાચજો, શિવના ગણો બધાને નાચવાનું છે. દેવતાઓ પણ ઉપસ્થિત છે. જોઈ લેજો, અત્રિ ઋષિ પણ છે, નારદ મુનિ પણ છે. તાળીઓથી વધાવજો, જોરદાર નાચ છે. મહાદેવની જાન છે ભાઈ, મહાદેવની. हो जब शिव बाबा करे तैयारी कई के सगल समान हो, दाहिने अंक त्रिशूल विराजे लिए मंद मुस्कान हो, और गदा धनुष ले चले श्री भगवान हो. નાના બાળકોને છેટા રાખજો, ડરીને જાય. આ શિવની જાન છે, શિવના ગણો છે, મુંડમાલ સાથે છે. એક પછી चले बम એક પછી એક શિવના ગણો આવી રહ્યા છે, ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે. સર્વેને વિનંતી છે કે આ થોડુંક સ્થાન આપે. આ બાજુ આવી જાઓ, આવો આવો. ભૂમિકાનું વહન કરે છે વ્યવહારિક રીતે, ખુદ મહાદેવની સ્તુતિ કરીને કે મહાદેવ મારી કોઈ લાયકાત નથી આપના પિતાની ભૂમિકા ભજવવાની, પણ તમે જો કહેતા હો તો હું આપને સ્વીકાર ન કરી શકું. એટલે અત્રિ ઋષિ જે છે એ મહાદેવના પિતાના ભૂમિકામાં આવ્યા છે. મેનાવતીને ભાન આવ્યું છે, મેનાવતીને સમજાવવામાં આવ્યા છે. અને ત્યારે ખુદ પાર્વતીજી એમ કીધું છે માને કે માં, મારી અને શિવની વાત થયેલી છે, શિવ આ સ્વરૂપમાં નહીં આવે. પાર્વતીજી પાસે વચન માંગ્યું છે, ખુદ મેનાવન કરીશ. અને એને વચન પ્રાપ્ત થયા પ્રમાણે શિવનો જે શણગાર છે એ ખુદ ભગવાન વિષ્ણુ કરે. તમે વિચારો તો ખરા, કોણ દુલ્હો બનવા જઈ રહ્યો છે? જગતનો નાથ મહાદેવ. એ જો જગતનો પિતા જેને તમે કહો છો એ સુંદર દુલ્હો બને. કન્યા જ્યારે માંડવામાં પ્રવેશે ત્યારે કેટલી સુંદર દેખાતી હોય છે. વિચારો તો ખરા, જગતનો નાથ અને જગતની માતા, એણે શું સુંદર શરીર અને શું એણે શણગાર સજ્યા હશે. કોઈ શબ્દો ટૂંકા પડે જેના માટે વ્યાસપીઠ નહીં, તમારા કોઈ બ્રહ્માના શબ્દો જે છે ને એ ટૂંકા પડી જાય. માં જગતજનની ભવાનીનું વર્ણન કરવા માટે કોઈ વર્ણન ન થઈ શકે એવું અદ્ભુત સ્વરૂપ સાથે ખુદ ભગવાન વિષ્ણુ શિવજીનો શણગાર કરે છે. કેવો શણગાર, શબ્દોથી વર્ણન શક્ય છે ખરું? વિચારો તો ખરા. બ્રહ્માંડ અને આપણે દેવાધિદેવ મહાદેવ એના ધીરે 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 કાનની અંદરના જે લટકણિયા તરીકે જે સર્પ હોય કુંડલ આકારે કાઢી અને સોનાના કુંડલ પહેરાવવામાં, તિલક કરવામાં આવે અને એક એવો રાજકુમાર તૈયાર થાય. જગતનો પિતા જ્યારે રાજકુમાર બને ને સાહેબ, ત્યારે તમારા ને મારા શબ્દો ટૂંકા પડી જાય. અહીંયા તો ખાલી ભાવ જાગે. અને એ ભાવ કેવો હોય, કેવો ભાવ હોય. જગત પિતાને જો તમે ને હું અત્યારે જોઈએ કે એ ભગવાન શંકર એ દુલ્હા તરીકે સામે આવીને ઊભા રહે, અને દુલ્હન તરીકે કોણ હોય તો માં જગતજનની ભવાની મારી. બરાબર છે? તમારી ને મારી વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. આનું તમે જે સ્મરણ કરતો હોય એ જ્યારે એક દૈદીપ્યમાન સ્વરૂપની અંદર એક આમ જેને કહે ને કન્યા તરીકે એ પ્રવેશે, ત્યારે જે એનું વાત છે, એનું જે વિચારો છે, એનું જે વર્ણન છે શક્ય છે. એના માટે આપણે બધાની જીભ, આપણા બધાના શબ્દો ઘણા ટૂંકા પડી જશે. એટલે આપણે આને આગળ લઈ જઈએ કે જ્યારે ધીરે 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 મા ભવાની આવ્યા છે અને ફરીથી
માં મેનાદેવી અને હિમાલય એ દ્વાર ઉપર આવ્યા અને વિષ્ણુ ભગવાન પોતાની સાથે ઇન્દ્ર સહિત વરરાજા તરીકે ભગવાન મહાદેવને લઈને આવ્યા. અને આવું સુંદર સ્વરૂપ અગણિત જેને કહી શકાય કે જેની સામે સૂર્યો ઝાંખા પડી જાય, ચંદ્ર જેની સામે ઝાંખો પડી જાય, આવું સુંદર સ્વરૂપ સાથે મહાદેવે જ્યાં પ્રવેશ કર્યો અને મેનાવતી ગદગદિત થઈ ગયા કે આવા સુંદર દુલ્લા સાથે જો મારી દીકરીનો લગ્ન થાય ને તો હું ભવે ભવ જડી ગઈ એમ આજે તો. અને એક સૌથી ભવ્ય સુંદર સ્વાગત સાથે મા મેનાવતીએ ભગવાન મહાદેવનું વિષ્ણુ સહિત આરતી ઉતારીને જે રીતે વિવાહ પ્રસંગોની અંદર જે રીતે આગમન થતું હોય એવી રીતે એનું વિવાહ તરીકે એનું આગમન કરવામાં આવ્યું અત્રિ ઋષિ સાથે. અને આ બધા દેવગણો સાથે મહાદેવ એ પ્રવેશ થાય છે એનો. અને ધીરે 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 મંડપની અંદર મહાદેવ પ્રવેશ કરે છે. આવું સુંદર સ્વરૂપ લઈ અને એને બિરાજમાન કરવામાં આવ્યા છે બાજોટ ઉપર. અને જે રીતે વિધિ વિધાન સાથે જે રીતે ધીરે 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 બ્રાહ્મણ દેવો મંત્રો બોલતા જાય, જેમ વિવાહ એક સંસ્કાર છે એ સંસ્કારોનું સિંચન થતું જતું હોય એ વખતે ખુદ મા ભવાની અને ભગવાન શંકર બેઠા હોય અંદર. અને જ્યાં ગોર મહારાજ જે અવાજ દે ને એ અવાજ વખતે આ અવાજ છે ને આજે પણ આ મંત્રો છે જે હું અત્યારે અહીંથી બોલું છું જે મંત્રો અને જે લગ્નમાં બોલાય છે આજે મંત્રો થોડું ઘણું ફેરફાર છે એગ્રી, હું સહમત થાઉં છું, થોડું ઘણું પરિવર્તન આવી ગયું. પણ સનાતન સંસ્કૃતિની આપણી ધરોહર છે સાહેબ કે જે શિવ મહાપુરાણ એટલે કે પુરાણની અંદર અને શિવ વિવાહમાં જે મંત્રો લગ્નની અંદર ઉચ્ચારવામાં આવ્યા હતા ને એ જ મંત્રો સાથે આજે તમારા ને મારા વિવાહ થાય છે. આ સનાતનની તાકાત છે તમારી ને મારી આજે. બરાબર છે. કયા મંત્રો સાથે આગમન થતું હોય, બરાબર છે, અને કયા મંત્રો સાથે આગે વિવાહનો જે સંપૂર્ણ આનંદ છે એ લેવાતો હોય ત્યારે બરાબર છે અદ્ભુત વિવાહનું સંયોજન એ આના મંડપની અંદર મહાદેવ. અને ત્યારે જે શબ્દ ત્યારે બોલાયા હતા આજે પણ બોલાય છે બરાબર છે ગોર મહારાજ તરફથી, કન્યા પધરાઓ સાવધાન. અને મા ભવાની ધીરે 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 પોતાના પગલાં મૂકતી એમ લાગે કે જાણે આખી પૃથ્વી જે છે એ આખું સુંદર સ્વરૂપ લઈ અને એક પોતાનું જેને કહેવાય ને દૈદીપ્યમાન સ્વરૂપ સાથે એ મંડપમાં પ્રવેશે. અને શિવ અને પાર્વતી સામસામા બેઠા હોય અને એમની સાથે એમના પિતા તરીકે શિવના પિતા તરીકેનું જેનું સ્થાન છે એ ઋષિ અત્રિ એની સાથે ઊભા હોય. પાછળ મેનાવતી અને આપણા હિમાલય એ એમનું જે કંઈ વિધિવત હોય બધી જ બોલાતા હોય. સ્વસ્તિના ઇન્દ્રો અજસ્રવા સ્વસ્તિના પૂજા વિશ્વવેદા. બિલીવ કરો આ જ મંત્રો આજે તમારા ને મારા લગ્નમાં બોલાય છે. અને આ જ મંત્રનું વહન એ વખતે ઋષિ વશિષ્ઠ અને અગસ્ત્ય ઋષિએ એ વખતે ભગવાન શ્રી શંકરના લગ્નમાં બોલેલા એ જ મંત્ર સાથે તમે ને હું પરણી છીએ. આ સનાતન ધર્મની તાકાત છે સાહેબ. આજે પણ આપણે આ મંત્રો સાથે અને અગ્નિની સાક્ષીએ આ જ ફેરા આપણે ફરીએ છીએ. ચલો આપણે તમે ને હું બહેનોને નમ્ર વિનંતી છે કે એક લગ્ન ગીત થઈ જાય અને પછી ધીરે 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 એ વિધિવત રીતે ભગવાન શંકર અને ભવાની પાર્વતીના જે ફેરાનો જે મંગલ પ્રસંગ છે એને આપણે આગળ વધારીએ. પહેલું મંગળિયું બોલો. ધીરે 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 મા ભવાની અને કોઈક અનેક બોલો બેન, કોઈક અનેક જન્મના પુણ્ય હશે કે આ જ મંત્રો સાથે તમે ને હું શિવ વિવાહ જોઈ રહ્યા છીએ સાહેબ. આંખમાંથી અશ્રુની ધાર ન હોય આજે તમારી, અને તમારો જો ભાવ જાગૃત ન થાય તો તમારી જાતને માનજો કે હજી આપણે થોડા કાચા રહી ગયા છીએ. સાક્ષીએ ફેરા પર
ચોથું ગળિયું વરતાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે. વરમાળા પહેરાવશે તો તાળીઓના ગગડાટથી વધાવીએ. કન્યા એટલે માતા પાર્વતી જગત પિતા મહાદેવને હાર પહેરાવી રહી છે અને હવે મહાદેવ મા પાર્વતીને હાર પહેરાવી રહ્યા છે. તો આખું જીવન જે છે એ તમને ને મને શીખવે કે કેટલું સુંદર દાંપત્ય છે. હૃદયમાંથી હૃદયનો ટુકડો છે ને એ કાપી એક એક પગલું જ્યારે દીકરી બહાર મૂકતી જાય અને બાપ એમ કે તું ખુશ રહેજે અને દીકરી એમ કે પપ્પા તમે ખુશ રહેજો. આંખમાં પાણી હોય અને બાપ એમ કે દીકરા તું મારી પાસે નહીં આવતો હાલશે. જેના વગર બાપનો નિંદર નથી આવતી, જેના વગર માને એક ક્ષણ જેની જીવાતી નથી, એક કાળજાના ટુકડાને એક 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 ક્ષણ સાથે એક એક પગલા સાથે જ્યારે વિદાય દેતી હોય ત્યારે કયા મા અને કયા બાપ એવા હોય. પણ વિચારજો સાહેબ, એ મા બાપની ખરેખર ધન્યતા આપજો એ મા બાપને જેણે તમને ઘરે દીકરી આપી છે. તમે તમારા ઘરે લક્ષ્મી લઈને આવો છો, એના આંખમાંથી પડેલું એક ટીપું તમારા 1000 કર્મો બાળી નાખશે. તમારા ઘરમાં જો વહુ દુઃખી થઈને સાહેબ તો તમારા ઘરનું સુખ હણાઈ જશે. તમે કેટલી પણ લક્ષ્મી પૂજાઓ કરી લ્યો, આ વ્યાસપીઠ ઉપરથી આજે હું બોલું છું, તમારા જીવનની કેટલી પણ લક્ષ્મી પૂજાઓ કરી જો તમારા ઘરની લક્ષ્મીના તરીકે જે આવેલી દીકરી છે એના હૃદયમાં એના આંખમાંથી આંસુ જશે ને એક પૂજા નહીં પડે. વિચારો એ કઈ દીકરી છે, શું છોડીને આવી છે તમારી સાથે અને શું અપનાવશે તમારા સાથે. એને સમય આપજો, એને દીકરી તરીકે અપનાવજો જીવનની અંદર. એ તમારા ઘરની લક્ષ્મી છે. કઈ દીકરી એવી હોય જે એમ ભાવથી તમારી સાથે જોડાય અને એમ વિચારે કે મારા લગ્ન જીવનની અંદર એનો વિચ્છેદ થાય? આવું કોઈ વિચારી પણ શકે? કોઈ દીકરી, કોઈ મા બાપ વિચારી પણ શકે?